ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રીનો દેશી અંદાજ સામે આવ્યો છે। બે દિગ્ગજ પાટીદાર નેતાઓ નીકળ્યા બાઇક પર ચૂંટણી પ્રચાર કરવા અને આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યા છે। પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો। તેઓ બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા। આ વખતે પાટીદાર નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા બાઇક ચલાવી રહ્યા હતા। પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાત્રે તેમના લોકસભા મત વિસ્તારમાં અલગ અંદાજમાં જ પ્રચાર કરતા જોવા મળ્યા હતા। મનસુખ માંડવિયા પોતે બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા બાઇક ચલાવી રહ્યા હતા। લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે। આ સાથે જ ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે। આ દરમિયાન ભાજપના પોરબંદર લોકસભા બેઠકમાં ઉમેદવાર તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો દેશી અંદાજ સામે આવ્યો છે। દિલ્હીમાં સાયકલ લઈને પોતાના મંત્રાલય જતા ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા અને આ બાઇક ધારાસભ્ય જયેશ રાદડિયા ચલાવી રહ્યા હતા। બંને દિગ્ગજ પાટીદાર નેતાઓનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બંને નેતાને સાવ સાધારણ કાર્યકર્તાની જેમ ખુલ્લી સડક પર બાઇક પર બેસીને લોક સંપર્ક કરતા જોઈને સામાન્ય નાગરિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા ને ચૂંટણી સમયે નેતાઓ અવાજ કઈ અલગ અંદાજમાં મતદારોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેમાં મનસુખ માંડવિયા સારી રીતે સફળ રહ્યા હોય એવું લાગી રહ્યું છે।